જગ્યા કઈ ખાસ છે જેના વિશે હું અને તમે બધા જાણીએ છીએ. તો આ છે મારી આંગણવાડી જેની હું અને તમે દરરોજ વાતચીત કરતા હોઈએ છીએ. તો ચાલો આજે કઈક વિશેષ વાત જાણીએ વિશેષ જગ્યાએ. નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મારી આંગણવાડીમાં. અને આજે તો ખરેખર મારી આંગણવાડીમાં આગળના વિડીયોમાં ઘણી બધી એવી કોમેન્ટો જોઈ હતી કે બેન આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરને કયા કાર્યો કરવાના હોય છે તેના વિશે અમને સમજ આપજો, તેના વિશે પણ એક વિડીયો બનાવજો. તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગરોનો પગાર ધોરણ શું રહે છે એટલે કે માનદ વેતન એમને કેટલું મળવા પાત્ર રહેતું હોય છે તેના વિશે પણ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે. તેમજ આંગણવાડીના બાળકોને આપણે શું સાર સંભાળ રાખવાની હોય છે, વિશેષ આપણી કાળજી શું હોય છે, સ્વ વિશે શું કાળજી આપણે રાખવાની હોય છે, સ્વની ફરજો શું હોય છે, તે દરેક વિશે સંપૂર્ણ વાત આજે આપણે આ એક જ વિડીયોમાં કરવાના છીએ. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે કાર્યકર બહેનની શું ફરજ હોય છે, તેમના શું કાર્યો હોય છે આંગણવાડી માટેના. તો સૌથી પહેલા તો આપણે આપણા ટાઈમ મુજબ એટલે કે આપણો ટાઈમ છે 9:30 થી 3:30. એ સમયમાં તમારે 9:30 વાગે ઓનલાઈન એક ફોનમાં એપ્લિકેશન આવે છે. એ એપ્લિકેશનમાં તમારે તમારી આંગણવાડી ઓપન કરવાની હોય છે. પોષણ ટ્રેકર કરીને બાજુમાં તમે જોઈ શકો છો કે પોષણ ટ્રેકર કરીને એક એપ્લિકેશન છે. તે એપ્લિકેશન આપણે ઓનલાઈન ઓપન કરવાની રહેતી હોય છે અને એ સમયે આંગણવાડી પર હાજર રહેવાનું હોય છે. સૌથી પહેલા તો આવે એટલે આપણે આંગણવાડી આપણી પહેલા આપણા તેડાગર બહેન આવી ગયા હોય એટલે આંગણવાડીને સરસ સાફ સુફ એમને કરી દીધું હોય. આપણી ફરજો શું છે કે આંગણવાડી દેખરેખ રાખવી, તેમજ આંગણવાડીમાં જે જથ્થો આપણે THR નો જથ્થો આવતો હોય છે, બાળ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણ શક્તિના પેકેટ, તેની કાળજી લેવી. તેમજ અલગ અલગ પ્રકારના જે રજીસ્ટરો ભરવાના હોય છે, જેમ કે બાળકોના દર મહિનાની 1લી તારીખમાં આપણે બાળકોના વજન ઊંચાઈ કરવાના હોય છે. તો એ બધા બાળકોના વજન ઊંચાઈ કરવાના અને એનું એક અલગ રજીસ્ટર ભરવાનું રહેતું હોય છે. તે પણ આપણે આગળના વિડીયોમાં રજીસ્ટરો પણ તમને બતાવી દઈશ. તેમજ તમે અહીંયા જોઈ શકો છો કે વજન કાંટો અહીંયા છે. આવા વજન કાંટામાં આપણે બાળકોના વજન કરવાના હોય છે. બધા બાળકોના અલગ અલગ રીતે વજન કરવાના હોય છે. જેમ કે 6 માસથી 3 વર્ષનું બાળક હોય, 3 વર્ષથી 6 માસનું બાળક હોય તો એને વજન ઊંચાઈ આપણે આમાં કરવાની હોય છે. ત્યારબાદ આપણે શું કરવાનું રહેતું હોય છે કે આંગણવાડીમાં જે 3 થી 6 વર્ષના બાળકો જે આવે છે તેમને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાનું હોય છે. એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એની પણ આપણને અલગ અલગ જે રોજની સેવાઓ મળી જતી હોય છે કે આજે શું કરવાનું, આ અઠવાડિયામાં શું કરવાનું, આ અઠવાડિયામાં શું કરવાનું, એવી રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકોને આપણે પૂરું પાડવાનું રહેતું હોય છે. ત્યારબાદ બાળકોને નાસ્તો એટલે કે 2 ટાઈમ આપણે નાસ્તો આપવાનો રહેતો હોય છે. જે આપણે તેડાગર બહેન બનાવતા હોય છે આપણે એમને કહી દેવાનું હોય છે. જે વાર હોય એ વાર પ્રમાણે આપણે નાસ્તો બનાવવાનો છે. એ પણ હું તમને બાજુમાં જણાવી દઈશ કે કયા વારે કયો નાસ્તો બનાવવાનો આપણે રહેતો હોય છે. તેમજ જે રોજની વપરાશ આપણે કરતા હોય તેના પણ અલગ અલગ પત્રકો આવતા હોય છે. પત્રકો આપણે ભરવાના રહેતા હોય છે કે આજે આટલા ગ્રામ આ વપરાયું, આજે આટલા ગ્રામ આ વપરાયું. બાળક દીઠ એની સંખ્યા નક્કી થયેલી હોય છે, એની માત્રા નક્કી થયેલી હોય છે. એ માત્રા પ્રમાણે આપણે વપરાશ કરવાનો હોય છે. ત્યારબાદ આંગણવાડીમાં જે સગર્ભા, ધાત્રી અને જે કિશોરીઓ હોય છે એ કિશોરીઓ માટે પણ અમુક આપણી ફરજો હોય છે. ધારો કે જેમ કે આંગણવાડી સગર્ભા અને ધાત્રી માતા હોય તો તેમને MMY નો એક જથ્થો મળતો હોય છે. એટલે કે તેલ, ચણા અને તુવેર દાળ, એ બધું તો તમને ખબર જ હશે. એ આપણે દર માસે એનું વિતરણ કરવાનું રહેતું હોય છે. એ પણ ઓનલાઈન વિતરણ કરવાનું હોય છે. પછી જે આપણે બાળ શક્તિના પેકેટ આપીએ, પૂર્ણ શક્તિ, માતૃશક્તિના આપીએ, એનું પણ ઓનલાઈન વિતરણ કરવાનું રહેતું હોય છે. આ તો થઈ ફરજોની વાત. તેમજ અમુક આપણે ઉજવણીઓ પણ આમાં કરવાની આવતી હોય છે. જેમ કે દર મંગળવાર જે 4 મંગળવાર હોય મહિનાના એ અલગ અલગ, એટલે કે પહેલો મંગળવાર સુપોષણ મંગળવાર, બીજો બાલતુલા મંગળવાર, ત્રીજો 12 દિવસની ઉજવણી કરવાની હોય છે, ચોથા મંગળવારમાં આપણે અન્ન વિતરણ કરવાનું હોય છે. આવી રીતે 4 મંગળવારની આપણે ઉજવણી કરવાની રહેતી હોય છે. સુપોષણ મંગળવારમાં આપણે જે સગર્ભા માતા હોય તેમની શ્રીમંત આપણે આંગણવાડી ઉપર કરતા હોઈએ છીએ. તમે ઘણા બધા વિડીયોમાં જોયું પણ હશે, અલગ અલગ બધા બનાવ્યા હોય છે. ત્યારબાદ આપણે જે મુલાકાતો લેવાની હોય છે ઘરે જઈને, સગર્ભાઓ, ધાત્રી, જે કુપોષિત બાળકો હોય તેમને, અથવા તો 3 થી 6 વર્ષના બાળકો જે આંગણવાડીમાં નામ નોંધાયેલું હોય છતાં પણ ન આવતા હોય તો એવા બાળકોના ઘરે જઈને એમને એમના વાલી સાથે વાતચીત પણ આપણે કરવાની હોય છે. ટૂંકમાં આપણે લોક સંપર્ક આપણે વધારે રહેતો હોય છે.
તો આના સિવાય પણ મહિનાના અંતે આપણે એક સેક્ટર મીટિંગ આવતી હોય છે, જ્યાં આપણે આંગણવાડીમાં જથ્થો વસ્તુ વાપરીએ છીએ એ વસ્તુનો આપણે ત્યાં બિલો મૂકવાના હોય છે, તેમજ કેટલી વસ્તુઓ વપરાણી, એ વપરાતા કેટલી વસ્તુઓ વધી તે માત્રા બધી નક્કી થાય છે અને એ આપણે સેક્ટર મીટિંગમાં આપણે જણાવવાનું હોય છે. અને તેમજ આ તો આંગણવાડીના કાર્યોની વાત થઈ, પણ તે સિવાય સરકારોના કોઈ ઉપરથી કોઈ કાર્ય આવે તો તે પણ આપણે કરવાના રહેતા હોય છે. તે ક્યારેક આવતા હોય છે અને આપણે કરવાના હોય છે, જેમ કે ચૂંટણી આવે ત્યારે આપણું કામ હોય છે, પછી ઘણા બધા જે પ્રોગ્રામ્સ થતા હોય છે ત્યાં આપણે જવાનું રહેતું હોય છે. અને આવી રીતે પછી જેમ સ્કૂલમાં પ્રવેશ ઉત્સવ થાય તેવી રીતે આપણે પણ જ્યારે બાળકો 3 થી 6 વર્ષના બાળકો જ્યારે આંગણવાડીમાં પ્રવેશે, બાળક 3 વર્ષનું થાય પછી એનો પ્રવેશ આંગણવાડીમાં જ્યારે થાય ત્યારે પણ આપણે જે પ્રવેશ ઉત્સવ આવે, સમય આવે ત્યારે પ્રવેશ ઉત્સવ પણ આપણે આંગણવાડીમાં કરવાનો રહેતો હોય છે. તેમજ બાળકો સાથે અવનવી પ્રવૃત્તિઓ ઘણી બધી કરવાની રહેતી હોય છે. તેમજ કહેવાય ને, બાળક તો ભગવાનનું સ્વરૂપ છે અને ભગવાન સાથે કામ કરવું કોને ના ગમે. તેમજ બાળકો સાથે આપણે દરેક તહેવારની ઉજવણી કરવાની રહેતી, જેમ કે હોળીની ઉજવણી કરીએ છીએ, રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ, ઉત્તરાયણની ઉજવણી કરીએ છીએ, નવરાત્રીની ઉજવણી કરીએ છીએ. તમને મારા આ વિડીયોમાં જોવા પણ મળશે કે અમે નવરાત્રી અને હોળી ધૂળેટી બધું સરસ રીતે ઉજવીએ છીએ અને મેં એના વિડીયો પણ મૂકેલા છે, તમે જઈને જોઈ શકો છો. તો જેમ આપણે બધા તહેવાર ઘેર મનાવીએ એવી રીતે આંગણવાડીમાં પણ આપણે એક સરસ મજાના અમે તહેવાર ઉજવતા હોય છે, કારણ કે બાળક માટે તો આંગણવાડી એનું બીજું ઘર જ છે. જેમ અમારા માટે પણ આંગણવાડી અમારું બીજું ઘર છે, અમારું કાર્યસ્થળ છે, તેવી રીતે બાળક પણ એને ઘર જ સમજતું હોય છે. તો આના સિવાય આપણે વાત કરીએ કે પોતાની સ્વફરજ શું હોય છે. તો પહેલા તો આપણે દરરોજ યુનિફોર્મમાં આંગણવાડી ઉપર આવવાનું હોય છે. તમને એમ થતું હશે કે બેન તો યુનિફોર્મની વાત કરે છે ને પોતે જ વિધાઉટ યુનિફોર્મ છે. તો આજે હું રજાના દિવસે વિડીયો બનાવું છું એટલે મેં યુનિફોર્મ પહેર્યો નથી. તો આપણે દરરોજ આંગણવાડી પર તેડાગર અને કાર્યકર બંને બહેનોને યુનિફોર્મ પહેરીને આંગણવાડીએ આવવાનું હોય છે. તેમજ તેડાગર બહેન દ્વારા જે સ્વચ્છતા થાય છે તેના પર મોનિટરિંગ રાખવાનું હોય છે, એટલે કે યોગ્ય રીતે સ્વચ્છ છે કે નહીં, MMY નો જથ્થો ક્લીન છે કે નહીં, THR સરખું છે કે નહીં, એ બધું આપણે મોનિટરિંગ રાખવાનું હોય છે. તેમજ આગલા દિવસે જે આપણે કામ કરવાનું હોય તેની પૂર્વ તૈયારી આપણે પણ રાખવાની હોય છે. જેમ કે આવતીકાલે આપણે બાળકોનું રસીકરણ હોય, આરોગ્યમાં એની જાણ કરવાની હોય તો તેને અગાઉથી આપણે જોવાનું હોય છે. તેમજ THR નો જથ્થો જે આપણે આપીએ છીએ જથ્થો ન લેવા માંગતા હોય તેવા લાભાર્થીઓની અલગથી યાદી બનાવવાની હોય છે અને તેમના ઘરની ગૃહ મુલાકાત લેવાની હોય છે. તો ચાલો જાણીએ તેડાગર બહેનોની શું ફરજ હોય છે. તો તેડાગર બહેનોએ આંગણવાડી સરસ સ્વચ્છ રાખવાની હોય છે, તેમજ બાળકોને આંગણવાડી પર બોલાવવાના હોય છે, લાભાર્થીઓને આંગણવાડી પર બોલાવવાના હોય છે, તેમજ બાળકો જે 3 થી 6 વર્ષના આંગણવાડી પર આવે તેમને લેવા અને મૂકવા તેમને જવાનું હોય છે, તેમજ તેમને નાસ્તો એટલે કે રસોઈ તેમને બનાવવાની હોય છે. આ હોય છે તેડાગર બહેનોની ફરજ. તો કાર્યો અને ફરજો વિશે તો આપણે વાત કરી લીધી. ત્યારબાદ આપણે જાણીએ કે આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકર બહેનોનું માનદ વેતન કેટલું હોય છે. એટલે કે આંગણવાડી કાર્યકર બહેનનું માનદ વેતન હોય છે 10,000 અને આંગણવાડી તેડાગર બહેનનું માનદ વેતન હોય છે 5,500. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેમજ બાજુમાં આપેલું જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરવાનું તો બિલકુલ ના ભૂલતા, જેથી કરીને મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને દરેકે દરેક પ્રકારની માહિતી પણ મળી શકે. તો મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.